પક્ષીઓના ઝુંડની ઉડાન, પક્ષીઓની ફફડતી પાંખો, એમાં અને આ ઝુંડ જ્યારે પાણીની ઉપરથી ઉડે ત્યારે સુંદર દ્રશ્યો સર્જાય છે. તળાવ પર હંસ શાંતિથી તરે છે, જ્યારે બતકોના તરવાથી હલકી લહેરો ઊભી થાય છે. પક્ષીઓના મધુર કલરવથી અભયારણ્ય જીવંત બની ગયું છે. એવું લાગે છે કે મધુર ધ્વનિ દરેક પ્રવાસીનું સ્વાગત કરી રહી છે. પક્ષીઓનું આ સ્વર્ગ થોળ પક્ષી અભયારણ્યમાં જોવા મળે છે. અમદાવાદ નજીક સેંકડો હેક્ટરમાં ફેલાયેલું થોળ પક્ષી અભયારણ્યમાં શાંત જળ અને દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી બધાનું મન મોહી લે છે. થોળ અભયારણ્યમાં દર વર્ષે દૂરના દેશોમાંથી પ્રવાસી પક્ષીઓ પણ આવે છે. પક્ષીઓની અંદાજે 300 પ્રજાતિઓ અહીં આવે છે, જેનાથી અભયારણ્યમાં બહુરંગી રોનક દેખાવા લાગે છે. थौल गुजरात की टॉप रामसर साइट में से एक है. गुजरात में टोटल 4 रामसर साइट है. उनमें से ये रिसेंटली पिछले कुछ सालों में इसको रामसर साइट डिक्लेयर किया गया है. इसमें 370 से भी ज़्यादा स्पीशीज़ के बर्ड्स आते हैं. मोरओवर ज़्यादातर यहाँ पर ग्रे लेग गीस, बार हेडेड गीस जैसे कई सारे पंछी माइग्रेटरी बर्ड जो वहाँ से आते हैं, जैसे हिमालय से, फिर कुछ साइबेरियन कॉन्टिनेंट से, नॉर्थर्न कॉन्टिनेंट से, वो सारे बर्ड्स यहाँ पे फीडिंग के लिए एंड सर्वाइवल के लिए आते हैं. और थॉल की डाइवर्सिटी में वो एक पॉजिटिव एंगल है. ગયા 2 દાયકામાં થોળ અસંખ્ય પ્રવાસી પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ પડાવ બની ગયો છે. આ પાંખવાળા મહેમાનો માટે થોળ એ શિયાળુ આશ્રય સ્થાન છે, તો પ્રકૃતિ સાથે જોડાવાની ઈચ્છા રાખનારાઓ માટે શ્રેષ્ઠ સ્થાન બની ગયું છે. શોખીન અને વ્યવસાયિક પક્ષી પ્રેમીઓ કેમેરા લઈને કિનારે કતારમાં ઊભા રહે છે અને ક્ષણિક સુંદરતાની પળોને કેદ કરવા માટે મીટ માંડીને જોતા રહે છે. मैं यहाँ पे ये बर्ड्स वगैरह देखने के लिए आया हूँ. ये मेरी हॉबी है, बर्ड्स फोटोग्राफी, वाइल्ड लाइफ फोटोग्राफी. काफ़ी लोगों से सुना था कि यहाँ पे बर्ड्स, माइग्रेटिंग बर्ड्स आते हैं ये सीजन में. सो फर्स्ट टाइम मैं यहाँ पे विजिट कर रहा हूँ. ऐसा लग रहा है कि जैसे हम इधर खुली हवा में प्योर ऑक्सीजन ले रहे हैं, जो हमको अहमदाबाद में नहीं मिल रहा है. और आज नहीं, मैं करीब 20 साल से इधर आता हूँ. 2006 से आ रहा हूँ रेगुलरली. और हर साइट पे मैं जाता हूँ जिधर बर्ड्स है. माइंडफुली हमारा जो बैटरी चार्ज होता है वो हो जाता है इधर आते हैं तो हम, जो आपको सिटी में नहीं मिलेगा. છેલ્લા 2 દાયકામાં પક્ષીઓની સંખ્યામાં થયેલો વધારો એ વાતનો સંકેત આપે છે કે આ સ્થળ પક્ષીઓ માટે કેટલું મહત્વપૂર્ણ બની ગયું છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર થોળમાં પક્ષીઓની સંખ્યા 2004માં 18,000 હતી, જે 2024માં વધીને અંદાજે 55,000 પર પહોંચી ગઈ છે, જેમાં સ્થાનિક અને પ્રવાસી બંને પ્રજાતિઓ સામેલ છે. 699 હેક્ટરમાં ફેલાયેલું થોળ તળાવ એક સિંચાઈ જળાશય હોવાની સાથે પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ આશ્રય સ્થાન પણ છે. તેને ઓગસ્ટ 2021માં રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું અને તેને એક મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર તરીકે પણ માન્યતા મળી છે.